કેમ કઈ બોલતા નથી? ગુડ આફ્ટરનૂન સરજી. ગુડ આફ્ટરનૂન, ગુડ આફ્ટરનૂન. શાના વિચારમાં પડી ગયા છો લ્યા? આયા છો ત્યારના ચૂપચાપ છો? સરજી ત્યાં જોઈ રહ્યો છું રાજુ અને કાળિયો શું હતું સરજી? હા, રાજુ અને કાર્યો જે હતી વાત એવી હતી કે માની લો કે કેલ્શિયમ જે છે એ રાજુ છે અને ઝીંક છે એ કાર્યો છે. હવે સક્રિયતા શ્રેણીની વાત આપણે કરી હતી. તો સક્રિયતા શ્રેણીમાં પોટેશિયમ થી સોડિયમ, કેલ્શિયમ, મેગ્નેશિયમ થી ગોલ્ડ સુધી જઈએ તેમ સક્રિયતા ક્રમમાં ઘટાડો થતો જાય છે. શું થાય છે? ઘટાડો. એટલે કે આ સક્રિય છે, એના કરતા આ ઓછો, એના કરતા આ ઓછો, એના કરતા આ ઓછો, એના કરતા આ ઓછો. તો વાત એ હતી કે રાજુ અને કાળુમાં ક્રિયાશીલ કોણ? રાજુ વધારે સક્રિય. હા, રાજુ વધારે સક્રિય અથવા તો રાજુ વધુ ક્રિયાશીલ. કારણ કે સક્રિયતા શ્રેણીમાં કયો આવે છે? આગળ. આગળ આવે છે. જે સક્રિયતા શ્રેણીમાં આગળ હોય એ વધુ ક્રિયાશીલ અને જે સક્રિયતા શ્રેણીમાં એના કરતા પાછળ હોય એ ઓછો ક્રિયાશીલ. એટલે કાર્યો જે છે એ ઓછો ક્રિયાશીલ છે અને ઓછો ક્રિયાશીલ હોય એ વધુ ક્રિયાશીલનું વિસ્થાપન કરી શકતો નથી. એટલે કે ઝીંક કેલ્શિયમનું વિસ્થાપન કરી શકે નહીં, પણ કેલ્શિયમ હોય એ ઝીંકનું વિસ્થાપન કરી શકે છે. એટલે કોણ કોનું વિસ્થાપન કરે એ તમે સક્રિયતા શ્રેણી બરાબર સમજેલા હો તો તમે કહી શકો છો. અને એના ઉપરથી કઈ રાસાયણિક પ્રક્રિયા થશે અને કઈ રાસાયણિક પ્રક્રિયા નહીં થાય એ પણ તમે જાણી શકો છો. સમજાઈ ગયા? એકદમ ક્લિયર કટ. હવે જો થોડું પુસ્તકમાં વાંચશો ને તો તમને બરાબર સમજાઈ જશે વાત. સક્રિયતા શ્રેણી નોટ્સ કરી રાખજો. આજ નહીં સર. પોસો કે મે એ જી આ લે હા કમ સી ગો. પો સો કે મે એ ઝી આ લે હા ક મ સી ગો. આ સક્રિયતા શ્રેણી તમારે પહેલા ચેપ્ટરમાં કામ લાગશે અને આગળના ચેપ્ટરોમાં કામ લાગશે અને આગળ ઉચ્ચ અભ્યાસમાં પણ કામ લાગવાની છે. એટલે આ પહેલા ચેપ્ટરમાં નોટ્સ કરી રાખજો. હવે આગળની પ્રક્રિયા તરફ જઈએ તો આપણી ચોથી પ્રક્રિયા કઈ આવે છે ખબર છે લ્યા? કોને યાદ છે? દ્વિવિસ્થાપન પ્રક્રિયાઓ સરજી. વિસ્થાપન પૂરું થયું. શું પૂરું થયું? વિસ્થાપન. હવે આવશે દ્વિવિસ્થાપન પ્રક્રિયાઓ. કેવી પ્રક્રિયાઓ? દ્વિવિસ્થાપન પ્રક્રિયાઓ. અને આ દ્વિવિસ્થાપન પ્રક્રિયાઓમાં વિસ્થાપન જેવું જ થાય છે, પરંતુ વિસ્થાપનની અંદર એક જ પ્રક્રિયકના આયનોની બદલી થાય છે. જ્યારે અહીંયા બે પ્રક્રિયકોના આયનોની બદલી થાય છે. એટલે કે બે ઘટકોની વારાફરતી બદલી થયા કરે છે. અને એટલે જ આવી પ્રક્રિયાઓને દ્વિવિસ્થાપન પ્રક્રિયાઓ, બેવડું વિસ્થાપન કહેવાય. કેવું? બેવડું વિસ્થાપન. તો એક ઉદાહરણ લઈએ કે ભાઈ BaCl2 બેરિયમ ક્લોરાઇડ. આનું નામ શું છે? Ba એટલે બેરિયમ અને Cl એટલે ક્લોરાઇડ. બેરિયમ ક્લોરાઇડ. અને બીજું પદાર્થ લઈએ Na2SO4 સોડિયમ સલ્ફેટ. આનું નામ છે સોડિયમ સલ્ફેટ. હવે આ પદાર્થ છે એ પણ એક્વેસ સ્ટેટ પોઝિશનમાં હોય, એટલે કે જલીય હોય. અને આ પદાર્થ છે એ પણ એક્વેસ સ્ટેટ પોઝિશનમાં હોય, એટલે કે જલીય છે.
હવે જ્યારે આ બંનેને ભેગા કરવામાં આવે ત્યારે આ બેરિયમ પ્લસ આયન છે, Cl માઈનસ આયન છે. અહીંયા સોડિયમ પ્લસ આયન છે, SO4 માઈનસ આયન છે. સમજી ગયા? યસ સરજી. એટલે હવે આને આમ તો જોવા જઈએ તો Ba+2 કહેવાય, Cl -1 કહેવાય. અહીંયા સોડિયમ Na+1 કહીશું અને SO4 -2 કહીશું. આ એની ઓક્સિડેશન સ્થિતિ છે. હવે અહીંયા પ્લસ પ્લસ ની બદલી થઈ જશે, આયનો એક્સચેન્જ થઈ જશે. એટલે અહીંયા બેરિયમ જે છે એ અહીંયા સલ્ફેટ સાથે આવી જશે અને અહીંયા સોડિયમ જે છે એ ક્લોરીન સાથે જતું રહેશે. એટલે નવા બનનારા પદાર્થો શું બનશે? અહીંયા ક્લોરીન ની સાથે શું આવી જશે? સોડિયમ. એટલે NaCl મળી જશે. શું મળી જશે? NaCl મળી જશે. અને અહીંયા સલ્ફેટ ની સાથે શું આવી જશે? બેરિયમ આવી જશે. એટલે કે બેરિયમ સલ્ફેટ બની જશે. હવે તમને એવો પ્રશ્ન થશે કે ભેગા થનારા બંને +1 ની સ્થિતિમાં છે. જી સરજી. એટલે NaCl સીધે સીધું બની ગયું. અને ભેગા થનારા SO4 અને Ba2 એ +2 ની સ્થિતિમાં છે. એટલે એ બંનેની સ્થિતિ પણ કેવી છે? સરખી. એટલે એ પણ સીધે સીધા જોઈન્ટ થઈ જશે. જી સર. એટલે કોઈ જગ્યાએ નીચે કોઈ અંક મૂકવાનો થતો નથી. એટલે સોડિયમ ક્લોરાઇડ અને બેરિયમ સલ્ફેટ અવક્ષેપ મળે છે. હવે જે આ NaCl મળ્યું એ એક્વેસ્ટ પોઝિશનમાં છે અને જે આ બેરિયમ સલ્ફેટ મળ્યું એ સોલિડ પોઝિશનમાં છે. કેવી પોઝિશનમાં છે? સોલિડ પોઝિશનમાં છે. સર NaCl પણ મીઠું એ સોલિડ હોવું જોઈએ ને? સોલિડ હોવું જોઈએ, પણ રાસાયણિક પ્રક્રિયાના અંતે એમાં પણ એની એક્વેસ્ટેડ સ્થિતિ હોય છે. ઓકે સર, બરાબર છે. અને આ સમયના ગાળા દરમિયાન અને એનો SO4 BaSO4 છે સોલિડ અવસ્થામાં, સોલિડ બની જાય. હા, અને સોલિડ અવસ્થામાં પણ સફેદ રંગનો હોય છે. કેવું હોય છે? સફેદ કલર. એટલે સોલિડ છે એટલે તો ઓગળતા નથી, દ્રાવ્ય થતા નથી અને સફેદ હોય છે. એટલે આવા સોલિડ સ્ટેટમાં જે કોઈ પદાર્થો મળે રાસાયણિક પ્રક્રિયાના અંતે એને અવક્ષેપ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? અવક્ષેપ કહેવામાં. અને આખી જે પ્રક્રિયા છે એવી પ્રક્રિયાને અવક્ષેપન પ્રક્રિયા તરીકે પણ ઓળખવામાં આવે છે. કેવી પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે? અવક્ષેપન પ્રક્રિયા. તો વિસ્થાપન પ્રક્રિયાઓમાં કે દ્વિવિસ્થાપન પ્રક્રિયાઓમાં ઘણી વખતે આવા સફેદ અવક્ષેપ મળી આવે છે. એટલે આવા અવક્ષેપ મળી આવતી રાસાયણિક પ્રક્રિયાઓ જે હોય એને પેટા એક નવું નામ આપવામાં આવે છે, જેને કહેવામાં આવે છે અવક્ષેપન પ્રક્રિયા. તો એ અવક્ષેપન પ્રક્રિયાઓ એટલે શું? તો જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન સફેદ અદ્રાવ્ય, પાછા કેવા? સફેદ અદ્રાવ્ય પદાર્થો મળી આવે છે જેને અવક્ષેપ કહેવામાં આવે છે. અને આવી રાસાયણિક પ્રક્રિયાઓને અવક્ષેપન પ્રક્રિયાઓ કહે છે. દાખલા તરીકે તમને પ્રશ્ન પૂછાય કે અવક્ષેપન પ્રક્રિયા એટલે શું? ઉદાહરણ આપો. તો તમે અવક્ષેપન પ્રક્રિયાની વ્યાખ્યા લખવાની થાય છે. શું લખશો અવક્ષેપન પ્રક્રિયાની વ્યાખ્યા? જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન સફેદ અદ્રાવ્ય પદાર્થ મળી આવે છે જેને અવક્ષેપ કહે છે. અને આવી પ્રક્રિયાઓને અવક્ષેપન પ્રક્રિયાઓ કહે છે. દાખલા તરીકે બેરિયમ ક્લોરાઇડની
દાખલા તરીકે બેરિયમ ક્લોરાઇડની સોડિયમ સલ્ફેટ સાથેની પ્રક્રિયા સોડિયમ સલ્ફેટ સાથેની પ્રક્રિયા અવક્ષેપણ પ્રક્રિયાનું ઉદાહરણ છે, અવક્ષેપણ પ્રક્રિયાનું ઉદાહરણ છે, જેમાં NaCl ની સાથે જેમાં NaCl ની સાથે બેરિયમ સલ્ફેટના બેરિયમ સલ્ફેટના સફેદ અવક્ષેપ મળી આવે છે. સફેદ અવક્ષેપ મળી આવે છે. સમજી ગયા? તો અહીંયા એક કાંકરે બે પક્ષી માર્યા આપણે. એક તો આપણે કઈ પ્રક્રિયા શીખ્યા? દ્વિવિસ્થાપન પ્રક્રિયા શીખ્યા. અને એની અંદર આપણે શું શીખ્યા? અવક્ષેપણ પ્રક્રિયા. તો દ્વિવિસ્થાપન પ્રક્રિયાની તો આખી ઉદાહરણ સહિત વાત તો આપણે કરવી પડશે કે હા સરજી, હા બરાબર છે કે ભૂસી નાખું છું, લખી દીધી છે ને? સ્ક્રીનશોટ લેવો હોય તો લઈ લેજો, અગાઉ થોડો વિડિયો આગળ કરી ફોરવર્ડ કરી. પછી અઠવાડિયા પછી પૂછશો સાહેબ પેલી સક્રિયતા શ્રેણી ક્યાં જઈ? પછી નહીં આપું. નવું ડસ્ટર લાયા સરજી? તો હવે નવું ટેસ્ટ નવું એ પેલો ધ્રુતિ મેડમ આઈને ભણાય કરતા હતા ને એટલે ડસ્ટર બગડી ગયું હતું સરજી. તો તંબાલો મેડમ હતી, એનો સાફ કરી ખબર જ પડતી નથી, બધું ડસ્ટર બધું ગંદુ કરીને ભણાવતી હતી. સારું પણ હા ના સ્ટુડન્ટ હતો પણ મેડમ જેવું ઇવન મેડમ બનવું હતું ને એટલે સરજી આઈને ક્લાસમાં આઈને ભણાવવા જ મંડી પડતો વહેલે વહેલો આઈને. શોખ હતો, ટીચર બનશે ભવિષ્ય. દ્વિવિસ્થાપન પ્રક્રિયા એટલે શું? ઉદાહરણ સહિત સમજાવો. આવો ક્વેશ્ચન આપણે પૂછી તો જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન બે આયનોની અદલા બદલી થતી હોય તેવી રાસાયણિક પ્રક્રિયાઓને દ્વિવિસ્થાપન પ્રક્રિયાઓ કહે છે. ઉદાહરણ તરીકે એક બેરિયમ સલ્ફેટ બેરિયમ ક્લોરાઇડ પ્લસ સોડિયમ સલ્ફેટ, અહીંયા Ba+2Cl-1 Na+1 SO4-2, અહીંયા આની અહીંયા બદલી થઈ જશે અને આની અહીંયા બદલી થઈ જશે એટલે શું મળશે? NaCl aqueous plus BaSO4 solid. અહીંયા બંને aqueous પોઝિશનમાં છે. મિત્રો અહીંયા સમયની મર્યાદાના કારણે હું સંતુલન કરતો નથી, પણ તમે સંતુલન જોઈ લેજો. સંતુલન કરવાની જવાબદારી તમારી છે કે ભાઈ બેરિયમ 1 છે તો અહીંયા બેરિયમ 1 છે, Cl 2 છે તો અહીંયા Cl 1 જ છે, તો 2 કરવા માટે 2 મૂકી દેવા પડે આગળ, એટલે એને 2 થઈ ગયા તો એને 2 છે જ, એને 2 છે એટલે એને 2, ક્લોરીન 2 તો ક્લોરીન 2, SO4 1 તો SO4 1, સમીકરણ સંતુલિત. ઓકે, હવે બીજું છે NaOH વત્તા HCl. હવે આની અંદર તમે મને કહો કોના કોના વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થશે? અહીંયા Na+1 છે, OH -1 છે, H+1 છે અને Cl -1 છે. તો પ્લસ પ્લસ ની બદલી થઈ જશે, તો એ Na છે એ અહીંયા આવી જશે અને H છે એ અહીંયા જતો રહેશે. તો H વત્તા OH, H વત્તા OH એટલે H2O વત્તા
Na અને Cl બે જોડાઈ જશે એટલે NaCl. આ NaCl aqueous છે કારણ કે અહીંયા પાણી લિક્વિડ છે એટલે લિક્વિડ ની અંદર NaCl મળે છે. અહીંયા સમીકરણને સંતુલિત કરીએ તો Na1 H અને OH એટલે H2O અને Cl1 એટલે Cl1 સમીકરણ સંતુલિત જ છે. સમજી ગયા? તો આ બે ઉદાહરણો તમે આપી શકો. મિત્રો રાસાયણિક નામ તો આવડશે ને કે ભાઈ Na એટલે સોડિયમ અને OH એટલે હાઇડ્રોક્સાઇડ, સોડિયમ હાઇડ્રોક્સાઇડ નું નામ. જી સર. અહીંયા HCl એટલે હાઇડ્રોક્લોરિક એસિડ. આ બંને વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થાય તો આપણને આ રીતે નિપજો મળે છે. અહીંયા બે પદાર્થોનું શું થાય છે? વિસ્થાપન થાય છે. એટલે આવી રાસાયણિક પ્રક્રિયાઓને આપણે દ્વિવિસ્થાપન પ્રક્રિયાઓ કહીએ છીએ. ઉભા રહો, લે પોઝ કરો. કરું સરજી પોઝ? પોઝ કરો. પ્રક્રિયા પૂર્ણ થાય. સમજ્યા? હવે આગળ વધીએ થોડા. વ્યાખ્યા બોલી દેવી સરજી આ પ્રક્રિયાની. બોલી હોય તો બોલી જાઓ. જાતે બોલો હળો. જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન બે કે તેથી વધુ આયનોની આપલે થતી હોય તેવી પ્રક્રિયાઓને દ્વિવિસ્થાપન પ્રક્રિયાઓ કહે છે. વધુ જોતી લાયા શબ્દ દ્વિસનું ડાપણ નહીં કરવાનો કીધો એ ડાપણ ફરીથી બોલું સરજી. ફરીથી બોલો. જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન બે આયનોની આપલે થતી હોય તેવી રાસાયણિક પ્રક્રિયાને દ્વિવિસ્થાપન પ્રક્રિયા કહે છે. વેરી ગુડ, વેરી ગુડ, વેરી ગુડ. હવે બરાબર ધ્યાનથી વાતને સમજો. અહીંયા કાર્બનને હવામાં સળગાવતો એમાં ઓક્સિજન ભળે તો CO2 નિપજ મળે. મળે કે ના મળે? તો અહીંયા કાર્બનને કોનું શોષણ કર્યું? ઓક્સિજનનું. એટલે બન્યો શું? CO2. અહીંયા C ની સાથે O જોડાઈ ગયો એટલે કાર્બન ડાયોક્સાઇડ નિપજ મળ્યો. મેગ્નેશિયમની પટ્ટીને હવાની હાજરીમાં સળગાવતો મેગ્નેશિયમ એ ઓક્સિજન સાથે સંયોજાઈ મેગ્નેશિયમ ઓક્સાઇડ આપે છે. તો અહીંયા મેગ્નેશિયમને પણ હવામાંથી કોને લીધો? ઓક્સિજનની. અને ઓક્સિજન સાથે બોન્ડિંગ કર્યું. બરાબર? અહીંયા કાર્બનને પણ ઓક્સિજન સાથે બોન્ડિંગ કર્યું. જી સરજી. એટલે કાર્બનને પણ ઓક્સિજન મેળવ્યો કહેવાય. હા સરજી. આ કાર્બન અહીંયા એકલો હતો, અહીંયા આવ્યો એટલે સંગાતે કોણ લઈને આવ્યો? ઓક્સિજનની. હા, એટલે એને કાર્બનને ઓક્સિજન મેળવ્યો કહેવાય હમ. અને કાર્બન ડાયોક્સાઇડ બન્યું કહેવાય. અહીંયા મેગ્નેશિયમને પણ હવામાં ઓક્સિજન મેળવ્યો કહેવાય અને મેગ્નેશિયમ જ્યારે પાછો આવ્યો ત્યારે સાથે શું લઈને આવ્યો? ઓક્સિજન લઈને આવ્યો, MgO બની ગયો. બરાબર? તો જે રાસાયણિક પ્રક્રિયાઓ દરમિયાન ઓક્સિજન ઉમેરાય શું થાય? ઓક્સિજન ઉમેરાય. થાય. કે હાઇડ્રોજન દૂર થાય. શું થાય? કે હાઇડ્રોજન દૂર થાય તેવી રાસાયણિક પ્રક્રિયાઓને ઓક્સિડેશન પ્રક્રિયાઓ કહે છે. ઓક્સિડેશન પ્રક્રિયાઓ કહે છે. એવી પ્રક્રિયાઓ કહે છે. ઓક્સિડેશન પ્રક્રિયાઓ. તો ઓક્સિડેશન પ્રક્રિયાઓ એટલે સમજાઈ ગઈ વાત? હા સરજી. કે જે રાસાયણિક પ્રક્રિયાઓ દરમિયાન ઓક્સિજન ઉમેરાય કે હાઇડ્રોજન દૂર થાય તેવી રાસાયણિક પ્રક્રિયાઓને ઓક્સિડેશન પ્રક્રિયાઓ કહે છે. અને આ એના શું છે? ઉદાહરણો. આ એના શું છે? ઉદાહરણો છે. સમજી ગયા? સમજાયું સરજી. હવે આ શું બન્યું લ્યા? ઓક્સાઇડ. અને આ એ પણ ઓક્સાઇડ. ઓક્સાઇડ, કાર્બન ડાયોક્સાઇડ અને મેગ્નેશિયમ ઓક્સાઇડ. હવે કાર્બન ડાયોક્સાઇડ છે કે મેગ્નેશિયમ ઓક્સાઇડ છે, એની કોની સાથે પ્રક્રિયા કરું? હાઇડ્રોજન જોડે. હાઇડ્રોજન વાયુ જોડે પ્રક્રિયા કરું. કોની સાથે પ્રક્રિયા કરું? હાઇડ્રોજન વાયુ જોડે.
તો આ હાઇડ્રોજન વાયુ કાર્બન ડાયોક્સાઇડ માંથી ઓક્સિજન ખેંચી લેશે અને શું બનાવશે? H2O. આ હાઇડ્રોજન પણ MgO માંથી ઓક્સિજન ખેંચી લેશે. શું બનાવશે? ભાઈ હાઇડ્રોજન વાયુ ઓક્સિજન ખેંચે એટલે H2O પાણી બનાવે. ચલો ઓમાંથી ઓક્સિજન ખેંચાઈ જાય તો શું વધે? કાર્બન મોનોક્સાઇડ. કાર્બન મોનોક્સાઇડ વધે. અને ઓમાંથી ઓક્સિજન ખેંચાઈ જાય તો શું વધે? મેગ્નેશિયમ ધાતુ. મેગ્નેશિયમ ધાતુ. હવે પ્રશ્ન એ થતો હશે કે સાહેબ આમાંથી એક જ ઓક્સિજન ખેંચવાનો ને તો એની જોડે બે ઓક્સિજન હતા માટે એક ઓક્સિજન એને H2 ને આપી દીધો અને એક ઓક્સિજન કાર્બને પોતાની જોડે રાખી. સર હજુ હાઇડ્રોજનેશન કરીએ તો કાર્બન બની. એ બધી વાત બકા પછી જપી જો વાતને સમજો. અહીંયા હાઇડ્રોજને કોને ખેંચી લીધો? ઓક્સિજન. યસ સર. અહીંયા પણ હાઇડ્રોજને કોને ખેંચી લીધો? ઓક્સિજન. એટલે કાર્બન ડાયોક્સાઇડ જોડેથી શું દૂર થયું? ઓક્સિજન. મેગ્નેશિયમ ઓક્સાઇડ જોડેથી શું દૂર થયું? ઓક્સિજન. તો જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન શું થતું હોય? ઓક્સિજન દૂર થતો હોય કે હાઇડ્રોજન ઉમેરાતો હોય તેવી રાસાયણિક પ્રક્રિયાઓને રિડક્શન પ્રક્રિયાઓ કહે છે. એવી પ્રક્રિયાઓ કહે છે રિડક્શન તો ઓક્સિડેશન અને રિડક્શન ની અંદર અહીંયા ઓક્સિજન ઉમેરાય અને હાઇડ્રોજન દૂર થાય. અહીંયા એનાથી બિલકુલ ઊંધું થાય, ઉલટું થાય. ઓક્સિજન દૂર થાય તો હાઇડ્રોજન ઉમેરે. અહીંયાથી ઓક્સિજન શું થયું? દૂર થયું. એટલે આ નીચેની જે બે રાસાયણિક પ્રક્રિયાઓ છે એની અંદર આપણને શું જોવા મળે છે? રિડક્શન. સર જી હાઇડ્રોજન ઉમેરાયો એવું ના બોલાય? શું હાઇડ્રોજન ઉમેરાયો? હાઇડ્રોજન ઉમેરાયો એવું કહેવાય ને આ રિએક્શન ની અંદર? ના, આમાં ના કહેવાય. હાઇડ્રોજન ને બે ભેગા થયા એટલે હાઇડ્રોજન ને પેલા કાર્બન માંથી ઓક્સિજન ખેંચી લીધું એટલે કાર્બન ડાયોક્સાઇડ માંથી ઓક્સિજન દૂર થયો. મારા ખિસ્સામાંથી તું મારો મોબાઈલ ખેંચી લી તો મારો તો મોબાઈલ દૂર થયો જ કહેવાય કે મારી જોડેથી. હા સરજી. એમ કાર્બન ડાયોક્સાઇડ જોડે જે ઓક્સિજન હતો એ ઓને ખેંચી લીધો એટલે કાર્બન ડાયોક્સાઇડ જોડેથી તો ઓક્સિજન દૂર થયો. અહીંયા મેગ્નેશિયમ ઓક્સાઇડ હતો એની જોડે ઓક્સિજન હતો એ કોને ખેંચી લીધો? હાઇડ્રોજનને ખેંચી લીધો. એટલે મેગ્નેશિયમ ઓક્સાઇડ જોડેથી તો હાઇડ્રોજન ગયો જ એટલે એ દૂર થયો કે. જી સર. આવો મારો પ્રશ્ન ફસાય છે. તમને કોઈ પ્રશ્ન પૂછે કે પ્રક્રિયા નંબર 1 માં ની અંદર કોનું રિડક્શન થયું? CO2 નું. CO2 નું રિડક્શન થયું. વેરી ગુડ આન્સર. પ્રક્રિયા નંબર 2 માં 1 2 3 અને 4 પદાર્થો મળ્યા આપણને. બે નિપજો છે, બે પ્રક્રિયાઓ છે. પરીક્ષામાં આવું સમીકરણ આપેલું હોય અને ક્વેશ્ચન કરવામાં આવે કે આ પ્રક્રિયામાં કોનું રિડક્શન થયું છે? MgO નું રિડક્શન થયું છે. વેરી ગુડ આન્સર બોય. અને ઉપરની પ્રક્રિયા નંબર 1 માં અને 2 માં તમને કોઈ પ્રશ્ન પૂછે કે ભાઈ પ્રક્રિયા નંબર 1 માં કોનું ઓક્સિડેશન થયું છે? કાર્બનનું ઓક્સિડેશન થયું છે અને કાર્બન ડાયોક્સાઇડ બન્યું છે. પ્રક્રિયા નંબર 2 માં કોનું ઓક્સિડેશન થયું છે? મેગ્નેશિયમ નું ઓક્સિડેશન થયું છે. વેરી ગુડ. સમજી ગયા? તો આને કહેવાય ઓક્સિડેશન અને રિડક્શન પ્રક્રિયાઓ. પરીક્ષામાં તમને ઓક્સિડેશન અને રિડક્શન પ્રક્રિયાનો તફાવત લખવાનું પૂછવામાં આવે છે. તો એક મુદ્દો કોનો લખી દેવાનો? વ્યાખ્યાનો. અને એક મુદ્દો કોનો લખી દેવાનો?
ઉદાહરણો. એટલે ઓક્સિડેશન અને રિડક્શનનો તફાવત સરસ તૈયાર થઈ જાય. ડન. સરજી નીચેની પ્રક્રિયામાં H2 નું શું થયું? H2 નો H2 તો ઓક્સિજન જોડે જોડાયો, હા એટલે એવું કહી શકાય કે ઓક્સિજનની અંદર H2 હાઇડ્રોજન ઉમેરાયો. આ ઉમેરાયો. વાત તારી બિલકુલ મુદ્દાની છે. ચલો બોચીમાંથી પકડી પાડીએ. તારી વાતનું હું સમાધાન કરી દઈશ. ઉભો રહી જા, 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 ઉભો રહી જા. પ્રક્રિયા લખું? કઈ લખું? CO. નીચે વાળી 2 નંબર વાળી લખું. ઓકે સરજી. મેગ્નેશિયમ ઓક્સાઇડ વત્તા H2 is gives to H2O plus Mg. ઓકે, યસ સરજી. બરાબર ધ્યાનથી જુઓ, ઊંધું નથી ગાલી લો. આ કોણ છે? ઓક્સાઇડ. મેગ્નેશિયમ ઓક્સાઇડ. આખું બોલતો શીખો. મેગ્નેશિયમ નો ઓક્સાઇડ. મેગ્નેશિયમ નો ઓક્સાઇડ. આ મેગ્નેશિયમ અહીંયા હતું તે અહીંયા આવ્યું ત્યારે કેવું થયું? ઓય હતું એટલે કેવું હતું? ઓક્સાઇડ સ્વરૂપનું. ઓક્સાઇડ વાળું હતું. એની જોડે ઓક્સિજન હતો. હમ મોયો રૂમ ઉપર આવ્યો એટલે મારા ખિસ્સામાં મોબાઈલ હતો. હમ પણ હું ઘરમાં નીચે ગયો તો મારા ખિસ્સામાં મોબાઈલ જતો રહેલો હતો. તો હું ઉપર હતો એટલે મોબાઈલ વાળો હતો. નીચે ગયો એટલે મોબાઈલ વગરનો થઈ ગયો. એ અહીંયા હતો એટલે શું હતું? ઓક્સિજન વાળું. અને અહીંયા આવ્યો એટલે ઓક્સિજન વગરનું. એનો મતલબ પાંચ જોડેથી શું ગુમ થઈ ગયું? ઓક્સિજન. ઓક્સિજન મારી જોડેથી દૂર થઈ ગયો. જી સરજી. મારું શું થયું કહેવાય? રિડક્શન. રિડક્શન. તો મેગ્નેશિયમ ઓક્સાઇડ માંથી મેગ્નેશિયમ બનવાની ક્રિયા એ રિડક્શન છે. શું છે? રિડક્શન. તો કોનું રિડક્શન થયું? MgO નું. MgO નું રિડક્શન થયું. અને MgO માંથી શું બન્યું? Mg બની ગયું. Mg બન્યું. ઓક્સિજન વાળો હતો, ઓક્સિજન વગરનો થયો. જી સરજી. જી સર. બરાબર. આ કોણ હતો? H2 હાઇડ્રોજન વાયુ. હાઇડ્રોજન એ વાળું. અહીંયાથી અહીંયા આવ્યો હમ તો શું થયું? ઓક્સિજન વાળો થઈ ગયો. પહેલા ઓક્સિજન વગરના હતા ભૈયા, અને ઘેર આયા એટલે લાડી લઈને આવ્યા. જી સરજી. એમાં શું થયું? તાણ હાઇડ્રોજન વાયુમાં શું થયું? ઓક્સિજન ઉમેરાયો. ઓક્સિજન ઉમેરાયો. અને ઉમેરાય તો એનું શું કહેવાય? ઓક્સિડેશન. ઓક્સિડેશન કહેવાય. તો કોનું અહીંયા ઓક્સિડેશન થયું? હાઇડ્રોજન વાયુનું સરજી. હાઇડ્રોજન વાયુનું ઓક્સિડેશન થયું છે. અને મેગ્નેશિયમ ઓક્સાઇડ નું શું થયું છે? રિડક્શન. આ એક જ પ્રક્રિયામાં બે ઘટનાઓ સાથે બની છે. અરર સરજી. અને એટલે જ આ પ્રક્રિયાને રેડોક્સ પ્રક્રિયા કહેવાય. કઈ પ્રક્રિયા કહેવાય? રેડોક્સ. રેડોક્સ. હા, તો રેડોક્સ પ્રક્રિયા એટલે શું? જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન ઓક્સિડેશન અને રિડક્શન એકી સાથે થતા હોય, ઓક્સિડેશન અને રિડક્શન એક સાથે થતા હોય તેવી રાસાયણિક પ્રક્રિયાઓને તેવી રાસાયણિક પ્રક્રિયાને રેડોક્સ પ્રક્રિયા કહે છે. રેડોક્સ પ્રક્રિયા કહે છે. અને આ એનું એક ઉદાહરણ છે. આ તો લોટ ઓફ ઉદાહરણો છે. એક ઉદાહરણ છે એવું નહીં. આ વિસ્થાપન પ્રક્રિયાઓ, ઓક્સિડેશન પ્રક્રિયાઓ, રિડક્શન પ્રક્રિયાઓ, રેડોક્સ પ્રક્રિયાઓનો તો લોટ ઓફ ઉદાહરણ. અહીંયા આપણે સમજવા માટે એક ઉદાહરણ લીધું છે. સમજી ગયા? હા સરજી. વેરી ગુડ. ગુડ. તો અહીંયા આપણે કેટલી પ્રક્રિયાઓની વાતો કરી? દ્વિવિસ્થાપન પ્રક્રિયાની વાતો કરી. દ્વિવિસ્થાપનમાં એક નવી પ્રક્રિયા અંદર આવતી હતી. કઈ? અવક્ષેપન પ્રક્રિયા. અવક્ષેપન પ્રક્રિયાની વાતો કરી. અવક્ષેપન પ્રક્રિયા પછી આપણે કોની વાતો કરી? ઓક્સિડેશન પ્રક્રિયાની વાતો કરી, રિડક્શન પ્રક્રિયાની વાતો કરી અને રેડોક્સ પ્રક્રિયાની વાતો કરી. હવે નેક્સ્ટ વિડિયોની અંદર આપણે ક્ષારણ, કોરોશન વિશે વાત કરીશું અને પછી ખોરાપણા વિશે વાત કરીશું કે ભાઈ ખોરાક લાંબો સમય પડી રહે, એ પણ તૈલીયુક્ત ખોરાક કે જેમાં તેલ આવેલું હોય, તો એવા ખોરાકો સ્વાદમાં બગડી જાય છે. તો આનું બગડી જવા પાછળનું કારણ શું છે, જવાબદાર, એની વાતો આપણે નેક્સ્ટ પીરિયડમાં કરીશું.
નેક્સ્ટ વિડીયોની અંદર આપણું ચેપ્ટર પૂરું થઈ જશે. એટલે અહીંયા પ્રથમ ચેપ્ટર પૂરું. સ્વાધ્યાય લખતા રહેજો, જોતા રહેજો. મળીએ છીએ ફરીથી.